મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારી લાંચ લેતા હોવાનો આરોપ છે। તો લાંચનો આરોપ લાગ્યો છે અમદાવાદ પોલીસ પર। નારોલ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી ઉપર લાંચનો આરોપ છે। બિપિનભાઈ નામના પોલીસ કર્મચારી ઉપર 50,000ની લાંચનો આરોપ। દારૂના કેસમાં લાંચનો પોલીસ કર્મચારી બિપિનભાઈ ઉપર હાલતો આરોપ છે। એસીબીની ટ્રેપની જાણ થતાં જ પોલીસ કર્મચારી બિપિનભાઈ ફરાર થયા છે। તો અમદાવાદની આ ઘટના છે કે જ્યાં નારોલ પોલીસ સ્ટેશનના એક કર્મચારી ઉપર લાંચનો આરોપ લાગ્યો છે। બિપિનભાઈ નામના પોલીસ કર્મચારીએ ₹50,000ની લાંચ માગ્યાનો આરોપ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન બામણિયા ફોનલાઈન પર જોડાયા છે। ચેતન, ઘટનાને લઈશું વધુ વિગત। જી, અમદાવાદ પોલીસ પર વધુ એક લાંછન રૂપ કિસ્સો સામે આવ્યો છે અને અમદાવાદ પોલીસમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિપિનભાઈ પોલીસવાળા 50 લાખની લાંચ માંગવાના કેસમાં ભેરવાયા છે। જો સમગ્ર કેસની વાત કરવામાં આવે તો દારૂના જથ્થા સાથે ફરિયાદીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ફરિયાદી ઝડપાઈ ગયા બાદમાં તેમની ઉપર વિરુદ્ધ કેસ ન કરવા માટે અને મોપેડને કબજે ન કરવા માટે શરૂઆતમાં 5 લાખની લાંચ માંગવામાં આવી હતી। બાદમાં રકઝકના અંતે 70,000 લાંચનું નક્કી કરવામાં આવ્યું હતું। 20,000 જે તે સમયે બિપિનભાઈ લઈ લીધા હતા અને 70,000 રૂપિયા બિપિનભાઈ વતી બાલકૃષ્ણ શર્મા નામના શખ્સને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ફરિયાદીને આ લાંચની રકમ ન ચૂકવવી પડે તે માટે તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબી દ્વારા સમગ્ર કેસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ છટકામાં બાલકૃષ્ણ શર્મા લાંચની રકમ લેતા ઝડપાઈ ગયા છે। જ્યારે બિપિન પોલીસવાળા કે જેઓ પોલીસ કર્મી છે તેમને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ ફરાર થઈ ગયા છે। એસીબીએ બંને વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી ચેતન, સમગ્ર જાણકારી બદલ આભાર।